એકલા નેહાબેનને તો ઈચ્છા છે જ, પણ અમારા ડૉક્ટર દેવાને તો બધા ખુશ થયા, પણ અમારા ઘરના મોટા ભાઈ દીપેશભાઈ કે રીના, સોરી મારા ભાભી થાય, પણ રીના આપણે આ એનિવર્સરી કંઈક નવું કરીએ, દર વખતની જેમ નહીં કે આ વખતે કંઈક નવું. રીના ભાભી કે ઓકે. દીપેશભાઈ કે આપણે લગ્ન પહેલાં ચૂપકે ચૂપકે મળતા હતા ને એવી રીતે આ વખતે મળીએ પેલા હેંગિંગ ગાર્ડનમાં. યાદ આવ્યું ને? ના આવે તો અત્યારે તો આવી જાય તો સારું. એટલે દીપેશભાઈ કે રીના તું તારા ઘેર જતી રહે અને કાલે 5 વાગે આપણે હેંગિંગ ગાર્ડનમાં મળીશું. ઓકે, પ્રોગ્રામ ડન. બીજા દિવસે દીપેશભાઈ ડાય બાય કરી, ગોગલ્સ પહેર્યા, જીન્સ વીન્સ લગાવ્યું, કોટી બોટી પહેરીને નીકળી પડ્યા. હીરો હીરાલાલ ગાર્ડનમાં પહોંચી ગયા. 4:30 વાગે પહોંચી ગયા. આટલા બધા ઉતાવળા? અલા 5 વાગી ગયા, 6 વાગી ગયા, 7 વાગી ગયા, રાતના 8 વાગી ગયા અને રીના ભાભીનો ત્યાં કોઈ પત્તો જ નહીં. હિતેશભાઈ તો ગુસ્સામાં આવી ગયા ને પહોંચ્યા સીધા એમના સસુરાલ, એમના ઘરે, ને કીધું અરે રીના તું કેમ આવી નહીં? એટલે કે હું શું કરું, મારી મમ્મીએ મને આવવા ના દીધી. આવો નિહાળીએ ભાઈ ભાભીનું અદભુત પક્ષ.
Yeah, time to get off of the side. I'm just ready to go in and out. The one and the team, the sound again. We got a freak, all a stick, all a body. ગલાભાઈ સાંભળજો જરા. લગ્નને 2 દિવસ બાકી હોય ત્યારે મુરતિયાને બધા ટિપ્સ આપવા જતા હોય. અમારા રસિક માસા જેવી ટિપ્સ અમારા ખાનદાનમાં કોઈ ના આપી શકે. એક્સપિરિયન્સ બોલે છે. રસિક માસાએ કીધું કે અમે જે ટિપ્સ છોકરીઓ પટાવવામાં અમારા જમાનામાં વાપરતા હતા એ જ રાહુલ ભોણા હું તને શીખવાડીશ. રાહુલ કે ડન. એટલે રસિક માસાએ કીધું કે જો છોકરીને ખુશ રાખવી હોય છોકરીના ભરપૂર વખાણ કરવા એટલે છોકરી ચણાના ઝાડ ઉપર. રાહુલભાઈ કે ઓકે. મને કે તારી માસીને હમણાં જ મેં ચણાના ઝાડ પર ચડાવી હતી 2 દિવસ પહેલાં. સાંભળવું છે તારે કઈ રીતના? વચ્ચે જરા હોલ્ટ હતો ને ત્યાં એક આશ્રમમાં ગયા એટલે કે લાવો ને જરા અમારા રમીલાબેનને ખુશ કરી દઉં. અમારા રસિક માસા રસ ભર્યા હો, એકદમ રસ ભર્યા રસિક માસા કહીએ અમે એમને. એટલે સારું તે સંત આગળ જઈને એમને કીધું કે એવી પત્નીને શું કહેશો? સાંભળો દોસ્તો, મજા આવશે. એવી પત્નીને શું કહેશો કે જે રૂપાળી હોય, એકદમ ગુણવાન હોય, એકદમ સરસ મજાનું આંગળીઓ ચાટી જાય એવું ભોજન બનાવતી હોય, તો એવી પત્નીને તમે શું કહેશો? સંતે આંખો બંધ કરીને એક જ વાત કીધી કે આવી પત્નીને માત્ર અપવાદ કહેવાય. તો આવો નિહાળી અમારા રસ ભર્યા રસિક માસા. तुझे मालूम नहीं तू अभी तक है हंसी और मैं जवान तुझ पे कुर्बान मेरी जान मेरी जान. को जीतने का फन जो तुझमें है कहीं नहीं. मैं तेरी आंखों में पा गया दो जहां. मैं तेरी आंखों में पा गया दो जहां. ऐ मेरी ज़ुहबत तुझे मालूम नहीं तू अभी तक है हंसी और मैं जवान तुझ पे कुर्बान मेरी जान मेरी जान.